આપણે જે લાસ્ટ ટોપિક બાકી છે થિયોરેટિકલી ધેટ ઇઝ ડિફરન્સ બિટવીન ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ. બાકી બધું આપણે કન્સેપ્ચ્યુઅલી કવર કરી નાખ્યું છે અને બધાનું રીડિંગ પણ લઈ લીધું છે. આ એક છેલ્લો ટોપિક કરી લઈએ એટલે પછી ખાલી ક્વેશ્ચન જ સોલ્વ કરવાના છે. જે રિમેનિંગ ક્વેશ્ચન બાકી છે એટલે આ ચેપ્ટર બરાબર છે. ચલો તો બોલો તમને શું લાગે છે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ વિશે? ટેલ મી. બધાને સંભળાય છે? યસ સર. યસ. તો બોલો ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ વિશે તમે શું સમજો છો? કે સર ના ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા શું છે? ડેબિટ નોટ સર અને પરચેસર માટે બનાવવામાં આવે. શું કામ બનાવવામાં આવે? કારણ કે ડેબિટ નોટ હે તો એ પરચેસર માટે જ બનાવવામાં આવે ને. શું હોય એમ? કોણ બનાવે એના પછી પણ શું હોય? પરચેસ નથી રિટર્ન ખબર. કરે એની એના વેરી માટે. વેરી ગુડ દિવ્ય. યસ. એટલે બધા ડેબિટ જેટલા થતા હોય ગુડ્સ ને લગતા એ બધા એમાં આવે. નોટ લાઈક ધેટ. નોટ લાઈક ધેટ. ચલો હાલો મસ્તીનું એક એક્ઝામ્પલ તમને સમજાવું છું તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. રાઈટ? ચલો માની લો કે આ હું પોતે જાતે ને પોતે આ આપણા દિવ્યાંગભાઈ આ હું પોતે અને ઓલા અમારે દિવ્યાંગભાઈ છે. બરાબર? દિવ્યાંગ કે સર મારે ગુડ્સ જોઈએ છે, જોઈએ છે મારે. મેં તો કાંઈ વાંધો નહીં લેને ભાઈ, તારા માટે માન છે. આગળ હું કઈ બોલતો નથી. બરાબર? મેં કીધું સમજી કેટલા ગયા સર. એટલે મારા ભાઈ છે એમ, બીજું કઈ વાંધો નથી. તમે કીધું લે ભાઈ ગુડ્સ મોકલું છું તને, બસ લે. આનાથી ગુડ્સ ગયા. દિવ્યા મેં કીધું સર ક્રેડિટ આપ. પણ મેં કીધું ભાઈ તારી ક્રેડિટ તો યાર વિજય માલ્યા કરતા બી સારી છે, જલસા કર. તને આપણે ક્રેડિટ પર આપશું. ઓકે? તો સર લાઉડલી બોલું. ઓકે, હવે અવાજ આવે છે પ્રોપર? ગુંજન? યસ. ચલો ધ્યાનથી સાંભળજો કે સર મેં ગુડ્સ સેલ કર્યા દિવ્યમને 10,000 ના. બરાબર? તો અહીંયા લખું છું એન્ટ્રી. આરસી શું એન્ટ્રી આપશે? ક્રેડિટ સેલ્સ છે, રાઈટ? એન્ટ્રી શું આપીશ? દિવ્યમ ટુ સેલ્સ. દિવ્યમ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. સર કેટલાનું સેલ્સ કર્યું? તો કે 10,000 નું. દિવ્યમને ગુડ્સ મળી ગયા. બરાબર? તો દિવ્યમ માટે શું કહેવાશે? આ પરચેસ. દિવ્યમ શું એન્ટ્રી આપશે? દિવ્યમ એન્ટ્રી આપશે પરચેસ ટુ આરસી. આર્સ. પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ આરસી 10,000. હવે જરા ધ્યાન દેજો. જ્યારે આ ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારે મેં એને શું મોકલ્યું હશે? એક ઇનવોઇસ મોકલ્યું હશે અને એની સાથે મેં શું મોકલા હશે? ગુડ્સ. એક ઇનવોઇસ મોકલ્યું હશે અને એની સાથે મેં શું મોકલા હશે? ગુડ્સ. બરાબર? હવે ડેફિનેટલી એમને અત્યારે કેશ તો નહીં આપ્યા, પણ અમારા વચ્ચે એક ડેટા ક્રિએટરનો રિલેશનશિપ ક્રિએટ થઈ ગયું. હવે જેવા ગુડ્સ એની પાસે પહોંચ્યા, એને ઇન્સ્પેક્શન કર્યું કે ભાઈ ગુડ્સ જેમ કીધા હતા એ પ્રમાણે જ છે ને. એને મને ઇન્સ્ટ્રક્શન આપી હતી શરૂઆતમાં કે સર આ રીતે ગુડ્સ આપજો ને આવા આવા આપજો. મેં કીધું ઓકે ભાઈ, જલસા ખાતરને આપી દઈશ. પણ ઇન્સ્પેક્શન કરતા એને કેટલાક ગુડ્સ એવા લાગ્યા કે ભાઈ આ કીધું તું એ મુજબ નથી. તો દિવ્યમ કે આ વસ્તુ આપણને ચાલે એમ નથી. તો દિવ્યમે શું કર્યું ખબર છે? દિવ્યમે એ ગુડ્સ મને શું કર્યા? રિટર્ન. હવે એને મને દિવ્યમે ગુડ્સ રિટર્ન કર્યા. પછી શું થશે જો સિચ્યુએશન જો શાંતિથી. દિવ્યમ સૌથી પહેલા એના અકાઉન્ટન્ટને કહેશે કે જો આ 2,000 ના ગુડ્સ ઇટ ઇઝ નોટ એઝ પર અવર ઇન્સ્ટ્રક્શન ઓર ક્વોલિટી. બરાબર? 2,000 ના ગુડ્સ આપણા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે નતા, તો આપણે રિટર્ન કરીએ છે. બરાબર? તો એના સ્ટોક ડિપાર્ટમેન્ટ વાળાને કહી દીધું ભાઈ કે આ 2,000 ના ગુડ્સ રિટર્ન કરી દો આરસી ને. બરાબર? છકડો બાંધો અને લેતા જાઓ.
એટલે કે ઠીક છે પણ ઉભો રહે એ પહેલા એક વસ્તુ સાથે મૂકવાની. જેમ કે ઇનવોઇસ શું છે? ઇનવોઇસ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એકનોલેજમેન્ટ કે મેં તને ગુડ્સ મોકલી દીધા, રાઈટ? એવી રીતના ગુડ્સ રિટર્ન બી કરશે ને તેનું એકનોલેજમેન્ટ જોશે. તો પહેલા તો દિવ્યમ પોતાના અકાઉન્ટન્ટને કહેશે અને એની એન્ટ્રી પડશે કે સર આરસી અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન. આરસી અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન. માની લો કે 2000 ના ગુડ્સ એને મને રિટર્ન કર્યા, રાઈટ? તો ઈ શું મોકલશે મને? અહીંયાથી ગુડ્સ મોકલશે. શું મોકલશે? ગુડ્સ. હવે ગુડ્સ ની સાથે બીજી એક વસ્તુ મોકલશે. એ એક એકનોલેજમેન્ટ મોકલશે. શું? એ એકનોલેજમેન્ટ ને જરા ધ્યાનથી જોઈએ. એ એકનોલેજમેન્ટમાં લખ્યું હશે કે ભાઈ આરસી, અમે તમને 2000 ના ગુડ્સ રિટર્ન કરીએ છીએ જસ્ટ બીકોઝ આ અમે જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપી હતી એ મુજબ નથી, બરાબર છે? અને એટલા માટે અમે તને આ ગુડ્સ રિટર્ન કરીએ છીએ. 2000 રૂપીસના ગુડ્સ છે અમે તમને રિટર્ન કરીએ છીએ અને અમે અમારી બુક્સમાં તારું અકાઉન્ટ શું કરીએ છીએ? ડેબિટ. આરસી નું અકાઉન્ટ શું કરીએ છીએ? ડેબિટ. એટલે ડેબિટ. આનું નામ બની ગયું ડેબિટ નોટ. શું નામ બની ગયું આનું? ડેબિટ. ડેબિટ નોટ. બરાબર. જેને ગુજરાતીમાં ઉધાર ચિઠ્ઠી કહેવાય, બરાબર? ડેબિટ નોટ. બરાબર. તો યસ સર. એટલે આ શું સાથે 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 આ ડેબિટ નોટ પણ આની સાથે જાશે કોની પાસે? તો કે આરસી પાસે. શું કામ ડેબિટ કર્યું? લોજિક સમજાણું. કેમ કે આરસી નું અકાઉન્ટ શું થાય છે? આ લોકો દિવ્યમે આરસી નું અકાઉન્ટ શું કર્યું છે? ડેબિટ કર્યું છે 2000. ક્લિયર? ઘણી વખત જો આરસી નું અકાઉન્ટ અહીંયા 10,000 ક્રેડિટ થયું અને આ 2000 ડેબિટ થયું તો જ કહેવાશે ને કે હવે રાહુલને 8000 જ દેવાના છે, બરાબર છે? યસ. તો સમજો. તો અહીંયા આરસી નો અકાઉન્ટ ડેબિટ થયું એટલે દિવ્યમાં મોકલી ડેબિટ નોટ, બરાબર? તો એકચ્યુઅલમાં ડેબિટ નોટ ને ધ્યાનથી સમજીએ. ડેબિટ નોટ ને ધ્યાનથી સમજીએ તો ડેબિટ નોટ ઇઝ prepared by, તો કે સર એ બનાવે કોણ? તો કે એકચ્યુઅલમાં દિવ્યમ કોણ છે? તો કે આપણે દિવ્યમના અલગ અલગ નામ લખ્યા લો. તો કે હી ઇઝ અ પરચેઝર, દિવ્યમ ઇઝ બાયર, પછી દિવ્યમ ઇઝ ઓલસો કસ્ટમર. દેવાદાર. યસ, વેરી ગુડ. દિવ્યમ ઇઝ ડેટર. દિવ્યમ ઇઝ વોટ? ડેટર. આરસી નો તો ડેટર છે. એકચ્યુઅલમાં ડેબિટ નોટ પ્રિપેર કોણ કરે? તો કે પરચેઝર બોલો, બાયર બોલો, કસ્ટમર બોલો, ડેટર બોલો, બરાબર? બટ ઇટ ઇઝ સેન્ટ ટુ, મોકલવાનું કોને? તો કે આરસી કોણ છે? તો કે આરસી છે સેલર. સેલર નું બીજું નામ તો કે વેન્ડર, બરાબર? પછી આરસી એકચ્યુઅલમાં સપ્લાયર પણ છે અને આરસી એકચ્યુઅલમાં ક્રેડિટર પણ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ ઓર નો? Yes, sir. યસ સર. હવે જેવા આ ગુડ્સ મારી પાસે આવ્યા, જેવા ગુડ્સ મેં જોયા લે ને ગુડ્સ ની સાથે આવું હતું કબૂતર ચા ચા જાવડી ચીઠી હતી. આ શું છે? આ તો ડેબિટ નોટ છે. શું લખ્યું છે? તો દિવ્યમભાઈ લખ્યું કે ભાઈ આ ગુડ્સ મને જે મુજબ કહેવામાં આવ્યો હતો એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન મુજબ નથી એટલે એને ગુડ્સ રિટર્ન કર્યા છે અને અમે અમારી બુક્સમાં આરસી નો અકાઉન્ટ ડેબિટ કર્યું છે એટલે ડેબિટ. તો લખ્યું હા ચલો કાંઈ વાંધો નહીં. સીધા એને એના અકાઉન્ટન્ટને ફોન કર્યો કે ભાઈ દિવ્યમ પાસેથી ગુડ્સ રિટર્ન આવ્યા છે, ભાઈ એન્ટ્રી કરી લેજો. તો આરસી માટે શું થઈ જશે? અગેન સેલ્સ રિટર્ન અને દિવ્યમ માટે તો પરચેઝ રિટર્ન હતું જ. તો આરસી શું એન્ટ્રી આપશે એની? ઓકે, સેલ્સ રિટર્ન ટુ દિવ્ય. Sales return to Divyam. સેલ્સ Credit રિટર્ન. note બને ને ત્યાં, sir. એક જ મિનિટ. સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ દિવ્યમ
to Divyam. 2000 2000 હવે જોજો એન્ટ્રી તો કહી દીધી પણ ઓલા ભાઈ આ ભાઈ રાહુલભાઈ રિટર્ન એક્સેપ્ટ કર્યું એના માટે રાહુલભાઈએ પણ એક વસ્તુ મોકલવી પડે આને બરાબર છે કે ભાઈ અમે તારું રિટર્ન એક્સેપ્ટ કર્યું છે બરાબર છે એને એટલે આ નોટ એ પણ એક નોટ બનાવશે બરાબર છે એ પણ એક નોટ બનાવશે એનું નામ છે ક્રેડિટ નોટ બનશે ક્રેડિટ નોટ તો એકચ્યુઅલમાં ક્રેડિટ નોટ શું કામ એમાં લખશે કે ભાઈ વી આર અપોલોજાઇઝ ફોર ધેટ ટાઈપ ઓફ ગુડ્સ કે ભાઈ અમે માફી માંગીએ છીએ આ પ્રકારના ગુડ્સની બરાબર હવે ફ્યુચરમાં આ વસ્તુ ન થાય ને પૂરેપૂરી કેર કરશું અને તારા ગુડ્સ જે રિટર્ન થયા છે અમે અપ્રૂવ કરી છે એની સામે અમે તને ગુડ્સ પાછા મોકલી દઈશું એઝ પર ઇન્સ્ટ્રક્શન અને અમારી બુકમાં અમે તારું અકાઉન્ટ શું કરીએ છીએ ક્રેડિટ કરીએ છીએ એટલે આ નોટને પણ શું કહેવાનું ક્રેડિટ Credit note. આના ઉપર શીખાશું તો કે સર ક્રેડિટ નોટ નંબર 1 prepared by ક્રેડિટ નોટ કોણ બનાવશે તો કે સેલર અથવા તેનું બીજું નામ વેન્ડર અથવા તો બોલો તો સપ્લાયર અને Supplier. Creditor. ક્રેડિટ ક્રેડિટ અને ક્રેડિટ નોટ સેન્ટ ટુ તો કે સર એકચ્યુઅલમાં પરચેઝર જે છે એને મોકલશું બીજું નામ બોલો તો બાયર Buyer. Buyer. બીજું નામ બોલો તો Customer. કસ્ટમર Customer. અને ડેટર અને debtor. Debtor. ફરી તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોત્રી બરાબર તો એકચ્યુઅલમાં આ આખી વસ્તુ છે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ પણ એક આવું શું કામ સર આજને સમજાયું સિમ્પલ રીઝન ઘણી વખત ટ્રુ ઓર ફોલ્સ માં આવી શકે કે સર ડેબિટ નોટ સેન્ટ ડેબિટ નોટ પ્રીપેડ બાય સેલર ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોલ્સ કેમ કે સર ડેબિટ નોટ ઇઝ પ્રીપેડ બાય કસ્ટમર બોલો ડેટર બોલો બાયર બોલો રાઈટ ઇટ ઇઝ Yes, સેન્ટ sir. ટુ આ સમજાવવા માટે આખી સિચ્યુએશન તમને આખી સમજાઈ ગઈ ક્લિયર બધાને હવે આપણે ડિફરન્સ રીડ કરીએ તો તમને આરામથી પાણીની જેમ સમજાશે વસ્તુ ચલો જો હવે તો ઓનલાઈન થતું હોય છે ને પણ ઈમેલ ડિજિટલ ઈમેલ બી થાય અને ઘણી વખત આવું એ લોકો ખાતે ચિઠ્ઠી મોકલી પણ દે બરાબર છે જેનાથી શું થાય ભવિષ્યમાં વાંધો ન આવે હંમેશા 2-3 દોરે એ લોકો કામ કરતા હોય ઈમેલ થી પણ મોકલીને સાથે આ પણ ક્યારે કાંઈ પણ થઈ જાય તો વાંધો આવે નહીં. એટલે સર ગુડ્સ ભેગું જ મોકલી દે ને ઈ ચિઠ્ઠી. હા ગુડ્સ મોકલે સાથે ચિઠ્ઠી મોકલી દે ચલો તો જો ડેબિટ નોટ ને ક્રેડિટ નોટ ડેબિટ નોટ ઇઝ પ્રીપેડ બાય ધ purchaser બરાબર and contains the date of return name of supplier to whom goods has been returned details of the goods returned and reason for returning the goods જ્યારે ક્રેડિટ નોટ ની વાત કરીએ તો ક્રેડિટ નોટ is prepared by the seller contains the date of return of goods name of customer who has returned the goods details of the received back and amount of such goods બધું એ વસ્તુ લખી છે ક્લિયર થાય છે ભાઈ બધાને Yes, sir. યસ બેટા જ્યારે ડેબિટ અને ક્રેડિટ ત્યારે જ બને જ્યારે ગુડ્સ નું રિટર્ન થતું હોય ચલો who prepares debit note prepaid by purchaser credit note is prepaid by seller ક્લિયર થાય છે ભાઈ બધાને Yes, sir. ચલો Pakas. ચકાસ કન્ટેન્ટ તો ભાઈ તો હમણાં ઉપર આપણે જે બોલી ગયો એ જ વસ્તુ કન્ટેન્ટમાં આવશે બરાબર સોર્સ ડોક્યુમેન્ટ it is used as a source document for recording purchase return પરચેઝ રિટર્ન રેકોર્ડ કરવા માટે આ સોર્સ ડોક્યુમેન્ટ છે મેં તમને કીધું દરેક ટ્રાન્ઝેક્શન માટે એક સોર્સ ડોક્યુમેન્ટ જોશે તો ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ પરથી તમે બધા રિટર્નના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરી શકો બરાબર ઇટ ઇઝ પ્રિપેર્ડ ટુ ડેબિટ સપ્લાયર્સ અકાઉન્ટ ઇટ ઇઝ પ્રિપેર્ડ ટુ ગીવ ક્રેડિટ ટુ કસ્ટમર ક્લિયર ભાઈ હવે બધાને પાકે ભાઈ Yes, sir. ચકાસ ચલો ચકાસ તમને આનો સ્ક્રીનશોટ જોઈએ છે તો હું રાખું અધરવાઇઝ જવા દઉં જોઈ છે સર Yes, sir. લઈ લ્યો સ્ક્રીનશોટ Done, sir. ચલો ટુ ગુડ ચલો તો ફાઇનલી આપણે ફરીથી પહેલા ફર્સ્ટ પેજ પર હું જાઉં છું
બરાબર. યસ બેટા અર્જુનભાઈ બોલો. સર બોલો ભાઈ. કેશ પરચેઝ હોય હા તો શું કરવાનું? સોરી, કેશ સેલ્સ હોય તો સેલર ના પોઈન્ટ ઓફ વ્યૂ થી અને ગુડ્સ પાછા મોકલે. તો ગુડ્સ પાછા મોકલે તો હું તો એન્ટ્રી તો શું કરીશ કે સમજી લે, માની લે કે મેં એમ કીધું છે હું કરીને તને ગુડ્સ રિટર્ન કરીશ. માની લો કે મારા અને દિવ્યમ વચ્ચે ટ્રાન્ઝેક્શન શેનું થયું હતું? ગુડ્સ નો. પરચેસ નું. બરાબર છે. પહેલા તો પરચેસીસ નું થયું. ઈ હા, ક્રેડિટ પરચેસ. હતું. ક્રેડિટ નું ક્રેડિટ હતું, પણ માની લો કેશ કરી નાખ્યું. તો એ દિવ્યમ Yes. સાથે આપણે રિલેશન છે કે ભાઈ દિવ્યમ આપણને ગુડ્સ રિટર્ન કરી શકે. હવે એને રિટર્ન કર્યા પણ કરી. તો ઓબ્વિયસલી મારા માટે ઈ શું થશે? સેલ્સ રિટર્ન. એટલે સેલ્સ રિટર્ન Yes. હવે ઘણી વખત એવું હોય કે ભાઈ આપણે ગુડ્સ ના આપીએ, આપણે શું આપીએ? પૈસા આપીએ, પૈસા પાછા દીધી કે ભાઈ રેવા દે. તો સેલ્સ રિટર્ન ટુ કેશ લોજિકલી. પણ આપણે કીધું કે ભાઈ વાંધો ને અમે તને ગુડ્સ આપી દેશું, જલસા કર. બરાબર છે. તો હું એન્ટ્રીસ આપીશ સેલ્સ રિટર્ન ટુ દિવ્યમ. દિવ્યમની અત્યારે ક્રેડિટ બેલેન્સ મારામાં રહેશે. ક્રેડિટ બેલેન્સ એટલે મારે એને પાછું પરફોર્મન્સ દેવાની મારી જવાબદારી છે ને, પાછા ગુડ્સ મોકલવાની જવાબદારી મારી છે. એટલે એ મારા બુક્સ ઓફ અકાઉન્ટમાં શું રહેશે? લાયબિલિટી સાઈડ. એટલે એન્ટ્રી તો આ જ રહેશે. ક્લિયર? યસ સર. ચલો તો બેટા ફરીથી આપણે ઉપર એકવાર પહેલા પેજ ઉપર આવી જઈએ અને એકવાર જોઈ લઈએ કઈ બાકી નથી રહેતું ને. ચલો સૌથી પહેલા સર હા બેટા બોલો. એટલે ઈ પછી દિવ્યમ મોકલી દીધા હોય તો પછી લાયબિલિટી તો ન રહે ને? એટલે હા ટૂંકમાં એકવાર દિવ્યમને ગુડ્સ મોકલી દો એટલે પિક્ચર પૂરું. જ્યાં દિવ્યમને ગુડ્સ મોકલીશ ત્યારે શું એન્ટ્રી આપીશ? દિવ્યમ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. હા દિવ્યમ ટુ સેલ્સ. બરાબર છે. જેનાથી શું થશે? દિવ્યમની ક્રેડિટ બેલેન્સ હતી એ સ્ક્વેર ઓફ થઈ ગઈ, રાઈટ? અને મેં એને ગુડ્સ વેચી લીધા. એમને તાત્કાલિક આપી દે ત્યારે આપણે એમ કરી શકીએ કે સેલ્સ રિટર્ન ટુ સેલ્સ. ના ના બેટા એવી એન્ટ્રી ન થાય. દિવ્યમને વચમાં લાવવો તો પડે ને. કોને સેલ્સ રિટર્ન કર્યું છે, કોને આપણે સેલ્સ કર્યું, જોશે તો ખરી. બરાબર. ઓકે. હા ચાલો. હવે કઈ ડાઉટ છે કોઈને પૂછ્યું તે? નો. તો ટ્રેડિશનલ અકાઉન્ટ, ઇક્વેશન બેઝડ ક્લાસિફિકેશન, જો આપણું બધું થઈ ગયું છે, રાઈટ? તમે આરામથી જોતા જશો. એક પણ જર્નલ એન્ટ્રીનું કાંઈ બાકી નથી ને સાથે સાત સમ પણ આપણા સોલ્વ થઈ ગયા છે. પછી લેજરનું રીડિંગ તમને કીધું તો એ મારા ખ્યાલથી બધાએ કર્યું જ હશે, હે કે નહીં? બરાબર. જર્નલ એન્ટ્રી તમને ખબર છે કે ભાઈ આ કઈ બુક કઈ બુક કહેવાય? બુક ઓફ પ્રાઇમ એન્ટ્રી. જર્નલ બુક કઈ કહેવાય? બુક ઓફ પ્રાઇમ એન્ટ્રી. લેજર બુક ઓફ સેકન્ડરી એન્ટ્રી. બરાબર છે. જર્નલ પ્રિપેર થાય સોર્સ ડોક્યુમેન્ટ ઉપરથી, લેજર પ્રિપેર થાય જર્નલ ઉપરથી. રેકોર્ડિંગ પહેલું આવે પછી લેજર આવે. જર્નલ હંમેશા ક્રોનોલોજીકલ ઓર્ડરમાં થાય અને જ્યારે લેજર હંમેશા શેના માટે બને? ટુ નો ધ નેટ ઇફેક્ટ. ભાઈ કેટલા લેવડ દેવડ કરવું છે ફાઇનલી બેલેન્સ કાઢવા માટે બને. જર્નલ લખવાની પ્રોસેસ ને જર્નલાઇઝિંગ કહેવાય, પણ લેજર લખવાની પ્રોસેસ ને લેજરાઇઝિંગ ન કહેવાય. શું કહેવાય? પોસ્ટિંગ. પોસ્ટિંગ. બરાબર છે. પોસ્ટિંગ. આ બધા એના ડિફરન્સીસ છે. પોસ્ટિંગ મેં તમને આખું સમજાવી દીધું છે. બરાબર છે. તો આ સેન્ટેન્સ ખાસ કે સર નોર્મલી પર્સનલ અકાઉન્ટ એન્ડ રિયલ અકાઉન્ટ આર બેલેન્સ્ડ. બરાબર છે. and nominal account are not usually balanced but they are closed by transferring to trading and P&L. ઓલરેડી આ બધી ચર્ચાઓ થઈ ગઈ છે જ્યારે આપણે માસ્ટર સમ કર્યો ત્યારે. ઓકે યસ બેટા શું પૂછવું છે અર્જુન હર્ષ? આપણે ફાઇનલ એકાઉન્ટ ના સમ ગણવાના આવશે ને? હા એટલે કે આપણે ફાઇનલ અકાઉન્ટ એક સેપરેટ ચેપ્ટર છે. આપણે એવું નહીં આવે કે જર્નલ એન્ટ્રી થી આખું ફાઇનલ અકાઉન્ટ કરો. આપણે એવું કઈ નહીં આવે. એ તો મેં તમને એટલે કરાવ્યું તમને આખી પ્રોસેસ ક્લિયર થઈ જાય. યસ બટ સર તો આપણે સીધું આપણે જેમ 11th માં 12th માં એન્ટ્રી કરતા એ જ રીતે કરવાની થશે ને? એમાં કે મેથડમાં કઈ ચેન્જ થાય? ફાઇનલ અકાઉન્ટ એવી રીતે જ આપણે ભણશું જેવી રીતે તમે સ્કૂલિંગમાં કર્યું છે. બરાબર. યસ સર. એમાં કઈ ચેન્જ નહીં. પણ મારી એક પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી શું હોય કે મારે તમને સાચું શીખવાડી દેવું જોઈએ. એટલે મેં તમને આખું શીખવાડી દીધું. ભલે પછી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી નહોતું. એટલે એ એક પાર્ટ મેં તમને શીખવાડી દીધું. આપણને છે ને કઈ વાંધો ન આવે. કન્સેપ્ચ્યુઅલી આપણને બધું ક્લિયર થાય. હવે આપણે તો શું છે આ બધા ચેપ્ટરને એક્ઝામિનેશન લેવલે પણ જોવાના જ હોય. એટલે શું કરવું પડે કે આપણે પછી એ ચેપ્ટરને એ રીતે જ ભણશું જેવી રીતે તમે ભણ્યા છો. ક્લિયર? યસ સર. ઓકે ડન ડન. એટલે આ ઇન્ટર આગળ કામ આવશે ને બધી આખી પ્રોસેસ? યસ બેટા એ આગળ તો જિંદગીભર કામ લાગશે. કેમ કે જીવનમાં જયારે ઓડિટ કરવા જાશો તો તમને ખબર હોય તો તમે આ બધું કરી શકો ને. ભૂલ ગોતી હોય તો આપણે જોઈ શકીએ કે પ્રોસેસ જોવી હોય તો.
બરાબર છે? હા એટલે નોલેજ હંમેશા કામનું છે, નોલેજ કે બગડશે નહીં. એનાથી તમે કન્સેપ્ચ્યુઅલ, જ્યારે પ્રોસેસ થી કન્સેપ્ચ્યુઅલ ક્લિયર હોય ને ત્યારે તમારે કોઈ વસ્તુ ગોખવી ન પડે. ચલો, જેનું પણ ભાઈ સબસિડરી બુક રીડ કરવાનું બાકી છે, રીડ કરી લેજો. ઓલરેડી આખા ચાર્ટમાં બધું કવર થઈ જાય એવું જ છે, તો પણ તમારે કોઈ રીડ કરીને એને સેન્ટેન્સ ફોર્મ દિમાગમાં નાખી લેવાનું. બરાબર છે? બરાબર છે? ક્લિયર એવરીવન? ડન. ચલો, તો હવે આપણે આગળ વધીએ. એક જ મિનિટ ફ્રેન્ડ્સ. ચલો ફ્રેન્ડ્સ, તો જો ક્વેશ્ચનમાં શું બાકી છે, હવે આપણે થિયોરેટિકલી બધું પૂરું કરી નાખ્યું છે. બરાબર છે? તો જો ક્વેશ્ચન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16. ચલો ઠીક, ચાલો તો વન બાય વન એક કામ કરીએ આપણે. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 5 પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 5 પર આવી જાઓ. આવી ગયા ભાઈ? હેલો. Yes, sir. ચલો, તો જો ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ પ્રિપેર પરચેસ બુક ઓફ જિંદાલ કંપની, અ સાડી ડીલર. ચલો, એક જિંદાલ કંપની છે જે સાડી ડીલર છે પોતે. બરાબર? એનું આપણે પરચેસ બુક બનાવવાની છે. પોસ્ટ ધ ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ ઇન અ પરચેસ બુક ટુ ધ લેજર, અને આપણે લેજર બનાવવાનું પણ છે. ઓકે, ચલો. તો ચલો સૌથી પહેલા જોઈએ ડેટ, ઇનવોઇસ, પર્ટિક્યુલર. એક જ મિનિટ. ચલો, તો જો સૌથી પહેલા 3 તારીખનું ટ્રાન્ઝેક્શન જોઈએ.
બિલ નંબર છે 401 purchased on credit from Goyal Mill Surat 55 polyester sari ₹100 less 10% trade discount. શું આ ટ્રાન્ઝેક્શન પરચેસ બુકમાં આવશે કે નહીં? યસ Yes, સર sir. આવશે. ટુ ગુડ. 8 તારીખનું ટ્રાન્ઝેક્શન, એટલે આ ટ્રાન્ઝેક્શન આવશે. બિલ નંબર 800 પરચેસ ફોર કેશ ફ્રોમ ગર્ગ મિલ્સ કોટા 50 કોટા સાડી ₹40 નો રેટ છે. નો કેમ? નો કેમ? નહીં આવે. Cash transaction. કેશ ટ્રાન્ઝેક્શન છે. વેરી ગુડ. એટલે આ Cash પણ આવશે transaction. નહીં. ચલો આગળ. 15 તારીખ 355 નંબરનું ઇન્વોઇસ છે. પરચેઝ ઓન ક્રેડિટ ફ્રોમ મિત્તલ મિલ્સ, બરાબર છે. આવશે. સિલ્ક સારી, આવશે. બરાબર છે. તો આ આવશે, આવશે. બરાબર છે. ચલો ટુ ગુડ. ચલો એટલે આ ટ્રાન્ઝેક્શન આવશે. લાસ્ટ છે 420, બરાબર. 30 તારીખ બિલ નંબર 420 પરચેઝ એ ઓન પણ ક્રેડિટ આવશે. આવશે. ક્રેડિટ છે. આવશે. ક્રેડિટ છે આવશે. નહીં આવે. વેરી ગુડ. નહીં આવે. ટાઈપરાઇટર છે. આપણે તો સારી ડીલર છે. ટાઈપરાઇટર આપણા માટે શું થાય? અસેટ થાય. તો અસેટ Yes, જો sir. ક્રેડિટ ઉપર પરચેસ કરો તો અહીંયા ને આવે તો ક્યાં આવશે? જર્નલ જર્નલ પ્રોપર. વેરી ગુડ. Journal proper જર્નલ માં. પ્રોપર. યાદ કરો ચાર્ટમાં જો લખ્યું છે કે અસેટ રિલેટેડ ટ્રાન્ઝેક્શન એ પણ ક્રેડિટ ઉપર, એટલે કે અસેટ નું ક્રેડિટ પરચેસ અને ક્રેડિટ સેલ્સ એ ક્યાં આવે? જર્નલ પ્રોપરમાં. સર અસેટ નું કેશ પરચેસ કે કેશ સેલ હોત તો? કેશ બુક. યસ. એટલે આ ટ્રાન્ઝેક્શન પણ આવશે ને ભાઈ. બધાને ક્લિયર થાય છે ભાઈ? આર યુ ગેટિંગ ઓર નોટ? Yes, sir. Yes, sir. બરાબર. ખાલી એમ જો 3 Done, sir. કન્ડિશન હોવી જોઈએ. પરચેસ, ગુડ્સ અને ક્રેડિટ. ત્યાં પરચેસ અને ક્રેડિટ હતું પણ ગુડ્સ નહોતું, અસેટ હતી. યસ ઓર નો? Yes. યસ Yes, સર. sir. આપણે બનાવી નાખીએ ફોર્મેટ. 2 મિનિટમાં થઈ જશે આખો. એટલે અહીંયા લખું છું પરચેઝ. અમે આરે ડ્રો કરી. ના ના ના, તમારે તો છેલ્લે સ્ક્રીનશોટ લઈને લખજો. અત્યારે કાંઈ નહીં. પરચેઝ Okay. બુક. શાંતિથી મને બસ મદદ કરજો કેલ્ક્યુલેશનમાં. તો આપણે તારીખ, બિલ, બરાબર છે. પછી નેમ ઓફ આ થઈ ગયું. પછી બીજું શું આવશે? LF. પછી ક્વોન્ટિટી, રેટ. આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ ની કોલમ બનાવવી તો બનાવી શકાય, એમાં કાંઈ ખોટું નથી. તમને ઈચ્છા થાય તો બનાવીએ આપણે. સર હા બેટા, ટ્રેડ ડિસ્કાઉન્ટ ની કોલમ નો બનાવીએ, ડાયરેક્ટ જ ચાલે? નાખી દઈએ. ચાલે, કાંઈ ખોટું ન પડે કોઈ. આ તો હું તમને આપણે શું કેલ્ક્યુલેશન ઈઝી રહે એટલે હું બનાવી દઉં છું, બરાબર છે. કદાચ તમે ન બનાવો તો પણ ચાલે, બનાવો તો પણ ચાલે, એઝ યોર વિશ, બરાબર છે. ચલો અહીંયા લખી દઉં છું ડેટ, ઇનવોઇસ નંબર, નેમ ઓફ સપ્લાયર, LF, ક્વોન્ટિટી, પછી રેટ, પછી ટ્રેડ ડિસ્કાઉન્ટ, પછી નેટ રેટ અને ફાઇનલી અમાઉન્ટ, બરાબર. ચલો તો જે ટ્રાન્ઝેક્શન લખવાના હોય એ લખીએ. પહેલા 3 તારીખનું ટ્રાન્ઝેક્શન છે. 3/1 છે કે શું છે? 3 Yes. 3/1/2011, બરાબર છે. ચલો ઇનવોઇસ નંબર શું છે? 401 401. પાર્ટીનું નામ શું છે? ગોયલ મિલ્સ. ગોયલ મિલ્સ. ચલો
ગોયલ મિલ્સ સુરત. સુરત છે ને ભાઈ? Yes, Yes. sir. ચલો ગોયલ મિલ્સ સુરત. કેટલી સાડી લીધી ભાઈ ત્યાંથી? 55. 55. 55. સાડીની ટાઈપ 55. લખી નાખી નીચે, કઈ છે? તો કે સર પોલિસ્ટર સાડી છે. પોલિસ્ટર. Polyester. પોલિસ્ટર સારીઝ બરાબર છે. 55. ઓકે 55 લીધો. માની લો એક કરતા વધારે પ્રોડક્ટ લીધી હોય તો એ બધી પ્રોડક્ટ નીચે લખવાની એમ. અહીંયા તો એક જ પ્રોડક્ટ લીધી છે તો કે ક્વોન્ટિટીમાં 55. રેટ કેટલો છે? 100 rupees. 100. 100 રૂપિયા અને 10% ડિસ્કાઉન્ટ. એટલે 100 Trade રૂપિયા discount. અહીંયા. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10% છે એટલે કેટલા 10 રૂપિયા માઇનસ થશે તો નેટ રેટ Yes, કેટલો sir. આવશે? 90. 90 રૂપિયા. 90. 90. તો કેટલો આવશે? 55 into 90 કેટલા આવશે? 4950. સોરી 4950. 4950. વેરી ગુડ. ચલો 4950. Amount. પછી છે બીજું ટ્રાન્ઝેક્શન તો કે ઈ તો લખાશે 81. ની 8 તારીખ વાળું. હવે 15 તારીખ વાળું છે મિત્તલ મિલ્સ બેંગ્લોર 355. તો 15 તારીખ છે. ચલો ડેટ માં લખું 15 છું. 1 2011. તો 15/1/2011. બિલ નંબર કેટલું છે? 355. 355. 55. મિત્તલ મિલ્સ Bangalore. બેંગ્લોર. Bangalore. બરાબર છે. સિલ્ક સાડી. બેંગ્લોર. અને કઈ સાડી? તો કે સિલ્ક સાડી છે. Silk. 10. Quantity 10. 10. કેટલી સાડી છે પરચેસ કરી? 10. 10. એનો રેટ કેટલો છે? 260. 60. 60. અચ્છા ડિસ્કાઉન્ટ કેટલા છે? 60 rupees. 10. 10. 26 rupees. 10%. 26 રૂપીસ. પછી તો નેટ અમાઉન્ટ કેટલી થશે? 234. 234. 2340. 340. ચલો પૂરું. અહીંયા આપણે Yes, sir. ટોટલ Yes. કરીએ અહીંયા 65. 60. 5. Sarees. Sir, Amount quantity. no, Amount 7,290. 7290. 7290 રાઈટ. 7290 90. બરાબર. બાકી બધામાં કઈ જરૂર નથી. આ બધાની આ બધાનું કઈ કામ નથી. એટલું કરો તોય વાંધો નથી પણ કઈ ફરક નથી પડતો. તો આ બની ગઈ પરચેસ બુક. હવે આપણે શું કરવાનું છે? લેજર બનાવીએ. Ledger. તો લેજર કયા કયા Ledger. બનાવશું? તો સર એક તો આપણે પરચેસ અકાઉન્ટ બનાવીએ. પછી એક આપણે કોણ બનાવીએ? તો કે મિત્તલ ને ગોયલ મિલ્સ. Royal Mills and Royal Mail. And Mittal Mail. રોયલ મિલ્સ અકાઉન્ટ અને મિત્તલ મિલ્સ અકાઉન્ટ. ચલો ચલો જો અહીંયા તો પેલા શું કરશું? પેલા પીરિયોડિક ટોટલ ક્યાં લખવાનું આપણે? પરચેસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ Very good. સન્ડ્રી ક્રેડિટર્સ. ટુ સન્ડ્રી ક્રેડિટર લખો તો આમ લખો ટુ સન્ડ્રીઝ એસ પર પરચેસ બુક. બરાબર. તો કે 7219 પોસ્ટિંગ કરી નાખ્યું. બેલેન્સ કાઢવાની કઈ જરૂર નથી. સર આ ક્યારે આપણે આ પોસ્ટિંગ ક્યારે કરી દઈએ? જનરલી આપણે માનો કે ભાઈ મહિનાના અંતે. તો 31/1/2011 રેડી. હવે ગોયલ મિલ્સ માં ક્રેડિટ સાઇડ પોસ્ટિંગ કરશું. કઈ તારીખ છે? Yes, sir. 3/1. 31. જો
ટોટલ ની તારીખ તમે ભલે 31 લખો, બાકી ઇન્ડિવિજ્યુઅલ તારીખ તો જે હોય એ લખવી પડે ને ઇન્ડિવિજ્યુઅલ પોસ્ટિંગ માં. તો યસ સર. અહીંયા લખશું બાય પરચેસ અકાઉન્ટ ને કેટલી અમાઉન્ટ છે 4950 અને પછી અહીંયા લખવું પડશે કઈ તારીખ છે બીજી 15/1. 15/1 ઓકે બાય બાય પરચેસ એકાઉન્ટ 234 2000. ચલો ભાઈ ક્લિયર થયું ભાઈ બધાને? યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 5 હતો, લઈ લ્યો આનો સ્ક્રીનશોટ. ઓલો કેશ પરચેસ હતું એની એન્ટ્રી નહીં આવે. આમાં થોડી એટલે કેશ પરચેસ ની પરચેસ Purchase account અકાઉન્ટ માં આવશે, પણ મારે તો પરચેસ બુક અને એના રિલેટેડ જ પોસ્ટિંગ સમજવાનું છે. ક્લિયર છે? હેલો ઓકે. સર તો નીચે Done, sir. પ્રોપર જર્નલ સર માં ડેટ નો લખી તો ન હાલે? શું કેમાં ડેટ ન લખો તો? આ બધામાં હાલે ઓમાં એકમાં લખી પછી આ લેજરમાં. લેજર પોસ્ટિંગમાં બેટા ડેટ નું મહત્વ આમ હોય ક્યારેક, બરાબર છે? એટલે ભૂલ આમાં થઈ લખી હોય તો નાખો ચેક કરવા સારું. થાય. હે ભૂલ થાય તો ચેક કરવા થાય એમ. યસ. અને આમે મેં તો ત્યાં રફમાં આવી ત્યાં ટી શેપ બનાવ્યું, તમે જરા સરખું અકાઉન્ટ બનાવજો ભાઈ. સર યસ ઓકે સર ઓકે. સર આમાં purchased for cash from Greg Mills છે તો purchased account માં તો એની હવે profit પરચેસ અકાઉન્ટ નો પોસ્ટિંગ આવે, ના નથી પાડતો, પણ મેં અત્યારે સિમ્પલી એ જ વસ્તુનું પોસ્ટિંગ કર્યું છે જે પરચેસ બુકમાં હતું. ક્લિયર? એટલે એની જ કરવાની ને purchase book માં છે. હા બસ. યસ. ઓકે. સર આ વેન્ડર ચાલે, નેમ ઓફ ઈ વેન્ડર record લખો તો નતા બી થતા. ચાલે, પણ સપ્લાયર સર. લખો તો બી વાંધો નહીં. હા બેટા બોલો. હલો હા બેટા બોલો. સર આ પરચેસ બુક માં જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ન થાય નીચે નોટ કરીને લખવાનો પડે ને? એટલે આપણે નોટ કરીને કે ભાઈ આ બે ટ્રાન્ઝેક્શન આ કેશ ટ્રાન્ઝેક્શન છે તો એ આમાં રેકોર્ડ નહીં થાય એમ. હા તો લાવ નોટ લખી દો તમને, એટલે સારામાં સારું યાદ દેવડાયું. ચલો નોટ. કયું ટ્રાન્ઝેક્શન છે? 8 તારીખનું 8 તારીખ 8/1/11. ટ્રાન્ઝેક્શન dated 8/1/11 will not be recorded recorded in purchase book because this transaction is Cash transaction. કેશ ટ્રાન્ઝેક્શન of cash transaction or is of cash purchase, right? ચલો એક નોટ આની લખી નાખી. નોટ sir. નંબર 2 ટ્રાન્ઝેક્શન ડેટેડ 30 તારીખ, બરાબર? ચલો ટ્રાન્ઝેક્શન Sir. dated 30/1/11 will not be recorded in purchase book as it is credit Asset purchase related of asset. transaction. Credit purchase of અસેટ. asset. ચલો ક્લિયર? Sir. બોલો બોલો. યસ સર. સર આ પરચેસ અકાઉન્ટ છે એમાં તમે ટુ સનરાઈઝ નું કેમ અકાઉન્ટ લખ્યું સર? એટલે ઈ તો જે કંપની સેલ કરતી હોય એનું નામ નું આવે સર. પણ બેટા મેં આના પહેલા તો સમજાયું કે રિયલ સેલ્સમાં હું જો બધાના ઇન્ડિવિજ્યુઅલ પોસ્ટિંગ કરવા જાઉં પરચેસમાં, ટુ ગોયલ મિલ, ટુ મિત્તલ મિલ, તો લોજિકલી તો મારે સબસિડરી બુક બનાવવાનો અર્થ શું છે? જો મારે એટલી જ મહેનત પહેલેથી, કેમ કે આટલી મહેનત તો આપણે જર્નલમાં કરતા હતા ને. હા. મારે મારી મહેનત બચાવવા માટે સબસિડરી બુક બનાવી છે. જો ઈ મહેનત કરીને પણ મારે ઈ જ કામ કરવાનું તો શું અર્થ છે? સનરાઈઝ એટલે સનરાઈઝ એટલે પરચુરણ હતો, જેનું આમ ટોટલ સનરાઈઝ નો મિનિંગ બે થાય, એક પરચુરણ અને એક ટોટલ. તો અહીંયા સનરાઈઝ નો મિનિંગ શું છે? ટોટલ. ટોટલ. બરાબર છે? ઓકે. સર આ સમ
જો નોટ લખો તો સારી વસ્તુ છે, ન લખો તો કોઈ માર્ક ન કાપે. ક્લિયર? એમ નહીં સર, આ સમ પૂછાઈ શકે આવા સમ એક્ઝામમાં? પૂછાણો છે એકવાર આ સમ પૂછાણો છે, આના જેવો જ હતો. હમણાં જ નવેમ્બર 20 માં પૂછાણો. તમે કદાચ નવેમ્બર 20 નું પેપર જે ડાઉનલોડ કરજો, સેલ્સ બુક કે સેલ્સ રિટર્ન બુક નો સમ હતો. તમને ઓલો કમ્પાઇલર માં આવશે એ ક્વેશ્ચન, એટલે તમને ખ્યાલ આવશે કે આવો ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયો છે. બરાબર? કેટલા માર્ક્સમાં? 4 કે 5 માં. રોકડા. હા, રોકડા છે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ડન સર. ચલો ડન સર. હવે આવી જાય આપણે સેલ્સ બુક, પછી કરશું પેલા પરચેઝ રિટર્ન બુક. ક્વેશ્ચન નંબર 7. ચલો ક્વેશ્ચન નંબર 7. ચલો શું છે? પરચેઝ રિટર્ન બુક બનાવવાની છે મિત્રો. શું બનાવવાની છે? પરચેઝ રિટર્ન બુક. જિંદાલ કંપની સાડી ડીલર. બરાબર. તો પરચેઝ રિટર્ન બુક માટે 3 કન્ડિશન. કન્ડિશન નંબર 1, ઇટ શુડ બી પરચેઝ રિટર્ન. નંબર 2, પરચેઝ રિટર્ન ઓફ ગુડ્સ. એન્ડ નંબર 3, પાસ્ટ પરચેઝ શુડ બી ઓન ક્રેડિટ. બરાબર છે? ક્લિયર થાય છે ભાઈ? યસ. ચલો તો જો કયા કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે. પેલું 4 તારીખનું છે, 101 નંબરનું બિલ. રિટર્ન ટુ ગોયલ મિલ્સ સુરત 5 પોલિસ્ટર સાડી લેસ ટ્રેડ ડિસ્કાઉન્ટ. જરા ધ્યાનથી જો, ગોયલ મિલ્સ પાસેથી ક્રેડિટમાં પરચેસ કર્યું હતું કે કેશમાં? ક્રેડિટમાં. ક્રેડિટમાં. તો આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે તો કે યસ. યસ સર. પછી લઈ લ્યો કે સર 102 નંબરનું ટ્રાન્ઝેક્શન, 102 નંબરનું બિલ. ગોયલ મિલ એક્સેપ્ટેડ રિટર્ન ઓફ ગુડ્સ which were purchased for cash કોટા સાડી. રેકોર્ડ થશે? નો સર. સર કેસ છે. પાસ્ટમાં કેશમાં હતું. પછી 103 નંબરનું બિલ. રિટર્ન ટુ મિત્તલ મિલ્સ બેંગ્લોર 5 સિલ્ક સાડી. હાય. આ રેકોર્ડ થશે. રિટર્ન 1 ટાઇપરાઇટર being defective. નો થાય. કેમ કે અસેટ છે. ફરીથી હા, ચલો ક્લિયર બધાને? યસ સર. કઈ ડાઉટ છે ક્વેશ્ચનમાં? તો હવે આનું સોલ્યુશન કરાવી જ દઉં. સર હા બેટા. 103 નંબરનું બિલ લીધું ને, ઈ તો સેલ એકાઉન્ટ નું છે. કયું બેટા? ઈ કઈ બિલ એમ નો હોય, કઈ બિલ કે એમનો મેચ નંબર મેચ ન કરવાનો. એટલે પરચેસ બુક છે, બરાબર. તો મને એકચ્યુઅલમાં પરચેસ કર્યું તો મને બિલ ક્યાંનું મળ્યું? સામેવાળી પાર્ટી પાસે મળ્યું હોય. અને મેં આ કયા ઇન્વોઇસ નંબર છે જે મેં બનાવીને મોકલા હોય, ડેબિટ નોટ, આ એના બિલ નંબર છે 102 103. એટલી સિરીઝમાં છે, જો સિક્વન્સમાં છે. અને પરચેસ ના કેમ બિલ સિક્વન્સમાં નથી? કેમ કે સામેવાળાની કયા બિલ નંબર એ કોને ખબર છે? સમજાય છે હું શું બોલું છું? યસ સર. યસ સર. બરાબર. એટલે ઇન્વોઇસ નંબર એટલે ખાલી એક જ નહીં, સમજો પરચેસ ઇન્વોઇસ છે. આમાં જે ઇન્વોઇસ છે આ ક્વેશ્ચનમાં પેલો ડેબિટ નો ઇન્વોઇસ નંબર છે, એટલે સિક્વન્સમાં હોય હંમેશા. જો સેલ્સમાં તમને સિક્વન્સ જોવા મળશે સેલ્સમાં, કેમ કે આપણું બિલ છે ને, આપણે સિક્વન્સમાં જ દેતા હોય. પણ તમે જનરલી આપણે શું કહેવાય, સેલ્સ રિટર્નમાં બી શું થાય, ઇન્વોઇસ નંબર આ કયું હોય? ક્રેડિટ નોટ હોય, એટલે એ સિક્વન્સમાં જ હોય. ખાલી એક પરચેસમાં ઇન્વોઇસની કોઈ સિક્વન્સ ન હોય. કેમ? એ આપણા હાથમાં નથી. ક્લિયર? સામેવાળા બિલ આપે એ પ્રમાણે હોય. યસ. એની બુકમાં સિક્વન્સમાં હોય ને? હા, એની બુકમાં હોય, આપણી બુકમાં ન હોય. ચલો તો સર સેલ્સ રિટર્ન માં સિક્વન્સ માં નહીં હોય ને? હે, સેલ્સ રિટર્ન માં સિક્વન્સ માં ન હોય ને, એની તરફથી મળતા સેલ્સ હોય. રિટર્ન, જ્યારે સેલ્સ રિટર્ન થાય ત્યારે આપણે કઈ નોટ બનાવીએ? ક્રેડિટ નોટ. હમણાં જે ડિફરન્સ ના વાંચ્યો તો ભૂલી ગયો. આ ડિફરન્સ Yes, sir. જો આ લખ્યું છે ક્રેડિટ નોટ, તો કે સેલ્સ રિટર્ન વખતે થાય, રાઈટ? યસ સર. જો ઇટ ઇઝ અ સોર્સ ડોક્યુમેન્ટ ફોર સેલ્સ રિટર્ન. અને ક્રેડિટ નોટ તો સેલર જ Yes, yes, બનાવે sir. ને. ક્લિયર થાય છે મારા ભાઈ? યસ સર. યસ સર. ડન. ચલો તો થોડુંક આમાં જ ક્વેશ્ચન 5 માં જ કરી નાખું 6. બરાબર છે? 2 મિનિટ આપો મને. ખાતા તો ઈ જ રહે ને. હા, ખાતા બાતા બધું ઈ જ રહેશે.
ઇન્વોઇસ નંબર ની બદલે ડેબિટ નોટ આવશે ને? યસ. અને તમે ઇનવોઇસ નંબર લખેલું રાખો તો બી ચાલે, કોઈ ખોટું તો ન જ પાડે, કેમ કે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સોર્સ ડોક્યુમેન્ટ ફોર પરચેઝ રિટર્ન. બરાબર છે? ચલો તો ક્વેશ્ચન નંબર 7, પરચેઝ રિટર્ન બુક. ચલો તો ટ્રાન્ઝેક્શન જોતા જઈએ આપણે. પેલું છે 101 નંબરનું છે, 101 નંબરનું છે. ચલો 101 નંબરનું બિલ છે ને કેટલી સાડી રિટર્ન કરી છે? 5. તારીખ શું છે? 4/1. 4/1. ચલો 4/1 ક્વોન્ટિટી માં થશે. કેટલી સાડી રિટર્ન કરી છે? 5. ચલો ઇનવોઇસ નંબર શું હતો? 101 ને? 101. ચલો રેટ હતો 100 રૂપિયાનો, 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, Trade account 10 રૂપિયા. 450. 450. યસ સર 450. પછી છે 103 નંબરનું બિલ 16 તારીખ, 5 સર સાડી. 4500 આવશે ને? હે હે 4500 આવશે 450 માં. સોરી 450. 450 જ આવે ને મારા ભાઈ. 450 જ આવે. 450 જ આવે. 5 ગણીએ ને એવું કર. ભાઈ તું એક મીંડી નાખવાનું ભૂલી ગયો. તું ભૂલી જઈશ તો આઈસી આપી દેશ. આવી ભૂલ ના કરતો. ચલો 103 16/1. કેટલી સાડી રિટર્ન કરી છે? 5. 5. 260 ભાવ, 10 રૂપિયા ટ્રેડ ઇન ડિસ્કાઉન્ટ. 26 રૂપિયા થાય ને, 10% છે હા 26. એટલે અહીંયા આવશે 200 ને 1175. 33. અહીંયા 234. 234 અને અહીંયા 1170. ટોટલ કેટલા આવશે? 1620. 1620. તો હવે આપણે આ અકાઉન્ટ બનાવીએ. યસ સર. સર તમે તારીખ તો ન લખી. ક્યાં ન લખી? ક્યાં નથી લખી બેન? માતાજી સર હવે આવ્યું સર. હવે આવ્યું. તો પરચેઝ રિટર્ન અકાઉન્ટ, તો ટોટલ ક્યાં પોસ્ટ થશે? ક્રેડિટ સાઇડ. પરચેસ રિટર્ન માં ક્રેડિટ સાઇડ. તો કે 31 કે બાય સન્ડ્રીઝ એસ પર પરચેઝ રિટર્ન બુક 1620. 1620. ગોયલ મિલ્સ માં કઈ સાઈડ લખશું? ટુ સાઈડ, Debit ડેબિટ side. સાઈડ. 4/1 માં ટુ પરચેઝ રિટર્ન રિટર્ન એકાઉન્ટ બરાબર છે 450 450. અને અહીંયા મિત્તલમાં 16/1 માં 16/1 ટુ ટુ પરચેસ પરચેઝ રિટર્ન રિટર્ન. 1170. જો મિત્રો મેં મારી રીતે તો ટૂંકામાં ને એ બધું લખ્યું છે, પણ તમે ફોર્મેટ બનાવીને લખશો એટલે તમારે કઈ વાંધો આવશે નહીં. બરાબર છે? એટલે હું સર એમ કેતો તો આવા પાછા બનાવવાની જરૂર નહીં ને? આ 3 ખાતા ઉપર બનાવ્યા હોય પરચેસ બુક માં, તો ના પછી બેટા, એમાં જ ક્રેડિટ ને ડેબિટ. સાંભળી લે મારા ભાઈ, આપણે કોઈ સમ સાથે નથી કર્યો, અલગ અલગ જ કર્યા છે. બરાબર છે? 5 અલગ છે, 7 અલગ છે, એટલે તમે અલગ જ બનાવજો, નાખતા નહીં બધું ભેગું કરીને. ક્લિયર થાય છે? મને તો એમ કે આ ગોયલ કા 2 વાર આવ્યું ને, એટલે મેં કીધું એક જ હશે. ઈ તો બેટા મેં સમ ની રીતના ડિઝાઇન લીધી છે, એટલે તમને ખ્યાલ રહે આખું. બાકી ઓકે. બંને ઇન્ડિવિજ્યુઅલ સમ છે, એટલે તમે અલગ જ બનાવજો ફરીથી. આપણને આખી મેઇન Okay, પ્રોસીજર sir. જાણવી હોય ત્યારે. ઓકે, ચલો તો ક્વેશ્ચન 7 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. સર નીચે નોટ. નોટ એની નથી તો પરચેસ ની છે. અરે એમ નહીં, આની નહીં આવે લખવાની એમ તો. ઓકે, ન લખો તો ચાલે બેટા, ઇટ્સ નોટ કમ્પલસરી. હા લખ્યું હોય તો હા, એ જાતે તમને લખી નાખાય. વોલેન્ટરી. એકવાર મેં તમને લખીને દેખાડી દીધી. ઓકે ઓકે. ચલો ચકાસ, આનો sir. સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ ક્વેશ્ચન 7 નો. મારા પછી કોનો લેક્ચર છે? જિગ્નેશ કાર્ય. કાલિયા સર. સર. કેટલા વાગે? આર્યા સર. કેટલા વાગે? 7 વાગે. 7 થી 8.
7 થી 8 આ પૂરું 7 8 સોરી 8 ને 8 Yes, sir. ચલો આ પૂરું હા બસ સારા 8 તો ચલો હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 ની વાંચીએ ક્વેશ્ચન નંબર 6 શું બનાવવાનું છે સેલ્સ બુક અને એનું પણ શું કરવાનું જિંદાલ છે સાડી ડીલર અને એનું પણ લેજર પોસ્ટિંગ Ledger. કરવાનું છે ચલો તો કયા કયા ટ્રાન્ઝેક્શન આવશે ધ્યાનથી મને કહેજો 4 તારીખ 101 નંબરનું બિલ સોલ્ડ ઓન ક્રેડિટ ટુ ગોયલ એન્ડ કંપની રોહતક છે 20 પોલિસ્ટર સાડી 125 રૂપિયાનો ભાવ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ આવશે કે નહીં સેલ્સ યસ બુકમાં સર યસ સર યસ સર આવશે. ચલો 9 તારીખ 102 નંબરનું નો બિલ આવે. સોલ્ડ ફોર કેશ નો આવે. ભાઈ વાંચતા જ નહીં આગળ સાહેબ કેશ સમજી ગયા એટલે 16 1 નું ટ્રાન્ઝેક્શન 103 સોલ્ડ ઓન આવશે. ક્રેડિટ ટુ મિત્તલ હિસાર સિલ્ક સાડી આવશે આવશે. આવશે આવશે 30 તારીખે સોલ્ડ ઓન ક્રેડિટ ટુ નહીં આવે. મોહન નો આવે ટાઈપરાઇટર નહીં ટાઈપરાઇટર આવે. આવે નહીં સર, આવે. નો આવે. ક્રેડિટ પર સેલ કર્યું છે યાર તો એ ટાઈપરાઇટર ટાઈપરાઇટર છે. છે ટાઈપરાઇટર છે વેરી ગુડ સર છે. આગળ વાંચવાનું જ જર્નલ નહીં પ્રોપર પછી માં આવે બરાબર વેરી ગુડ ટુ ગુડ ચલો તો આ ક્લિયર અહીંયા યસ Yes, સર. sir. આ યસ બે સર ટ્રાન્ઝેક્શન નું કરી નાખીએ કામકાજ યસ સર અચ્છા. ચલો તો અહીંયા કરી નાખું ચેન્જ ક્વેશ્ચન નંબર 6 એક મિનિટ હા. ચલો નેમ ઓફ સપ્લાયર ની જગ્યાએ લખશું આપણે નેમ ઓફ કસ્ટમર નેમ ઓફ કસ્ટમર. ઉપર લખીએ તો સેલ્સ બુક માં જોઈએ 4/1/2011 101 બિલ ચલો નંબર ડેટા હવે તમે ફિલઅપ કરાવજો અને કોઈ એક જણ ને જ રિસ્પોન્સિબિલિટી આપણે બધાના Okay, અવાજ sir. મને સંભળાતા નથી ઉભા રહ્યો બોલો કુંજલબેન શું થયું ઓકે ચલો ભાઈ હર્ષ તું બોલતો જઈશ ઓકે સર. ચલ તો સૌથી પહેલા ડેટ માં આવશે 4/1/2011 બિલ નંબર બોલી લે ઇનવોઇસ નંબર 101. 101. ચલો પાર્ટી નું નામ શું છે ગોયલ ગોયલ એન્ડ કંપની. ગોયલ એન્ડ કંપની કંપની રોહતક બરાબર ચલો યસ સર. રોહતક. ગોયલ એન્ડ કંપની રોહતક બરાબર અને કઈ સાડી છે પોલિસ્ટર પોલિસ્ટર યસ સર. પોલિસ્ટર. 20 પોલિસ્ટર કેટલી સાડી છે 20 125 નો ભાવ છે યસ સર 10% ડિસ્કાઉન્ટ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10% 10% ડિસ્કાઉન્ટ. 12.5 યસ સર નેટ અમાઉન્ટ બોલો નેટ અમાઉન્ટ બોલો 112.5 112.5 112.5 ઇન્ટુ 20 2250 વેરી ગુડ ચલો 2250 ચકાસ નેક્સ્ટ 2250 ટ્રાન્ઝેક્શન કેટલામું છે 16 તારીખ વાળું 103 યસ સર. 16/1/2021. 16/1/2011 રાખો ભાઈ અત્યારે મેં અત્યારે 11 દીધું છે એટલે 103 ઓકે 11. હાલો. શું નામ છે ભાઈનું બેનનું મિત્તલ એન્ડ મિત્તલ એન્ડ કંપની કંપની મિત્તલ એન્ડ મિત્તલ એન્ડ કંપની ઈશાન 5 સિલ્ક સારી સર. 5 સિલ્ક સાડી. ચલો અહીંયા લખું છું સિલ્ક સાડી ઓહો 325
રેટ 325 5 સારી છે અને ડિસ્કાઉન્ટ 325 32 5 સારી 65 કેટલા 260 ડિસ્કાઉન્ટ છે 20%. ઓકે તો સર કેટલા 20% 65 65 આટલા બધા અર્થ 65. આપણામાં 260 260 તો 5 × 260 બોલો 1300 1300 યસ યસ સર સર ચલો તો ટોટલ બોલીએ આપણે 3550 3550. 3550 ચલો ક્લિયર ભાઈ બધાને 350 યસ સર યસ સર ચલો યસ અર્જુનભાઈ સર હા બોલો આમાં એક્ઝામ આવા ક્વેશ્ચન પૂછે તો સર આમાં જીએસટી ની કોલમ બનાવવાની જીએસટી વાળા પૂછી નહીં લેતા આપશે નહીં બેટા તમારે જીએસટી નો ફ્લેવર આવતો જ નથી હજી સુધી આવ્યો નથી આવે તો બનાવજો બરાબર એક કોલમ બીજી નેટ પછી એક જીએસટી ની કોલમ બનાવજો તો એટલા આવે લેસ તો કરવાના બનાવી- સર પછી ના ના લેસ ન થાય ને બેટા એ તો તમારે એડ થઈ જાય ને પરચેસ માં એડ ન થાય પણ અલગથી લખવા પડે ને સર ભાઈ, હા. ટ્વેલ્વ માં કરતા એવી રીતે Okay, જ sir. કરવાનું ને યસ સેમ એવી રીતે જ રહેશે ને યસ કન્સેપ્ચ્યુઅલી જ રહેશે કોલમ બનાવવી પડે તો બનાવી પણ આવશે નહીં 99.99% નહીં આવે પછી 0.001% ખબર નહીં આઈસીઆઈ है का सर हाँ मुझ पे एक भरोसा मत करना कि मुझ पे कोई भरोसा ना करना સર ઈ લોકો તો કેસે ને પેલા આવશે તો જીએસટી નું હા ઈ છે જ આમ તો પૂછતાય નથી પણ આ તો વળી છે ને, એને હું સીધો હંમેશા ધડાકો કરી સેફોર દઈએ, સાઈડ સર. માટે ઇન્સ્ટિટ્યૂટ નો ભોગ બનેલો છું જીવનમાં એટલે હું છે ને સેફોર સાઈડ માટે હંમેશા કરાવી દઉં ઓલું હોય ને શું કહેવાય ઓલા આપણે ગુજરાતીમાં શું કહેવાય ઓલું કંઈક ચાઈનો દાજેલો હા. દૂધનો દાજેલો છાશે ઠારી દૂધનો ઠારીને પીવે. ડાજેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે બરાબર છે બેલેન્સ અનુભવ કા સર હા balance. શું વિરાજભાઈ તારો ડાઉટ નથી બહુ સમજાતો ઇંગ્લિશમાં તું મને બોલી લેવું હોય તો સર લેજર પોસ્ટિંગ માં બેલેન્સ ફાઇનલ એકાઉન્ટ વખતે જ જોવાય હે આ લેજરમાં. સબમાં બેલેન્સ નથી કાઢવાની કેમ કે આપણી પાસે ખાલી એક જ પોસ્ટિંગ છે શું બેલેન્સ કાઢશું આમાં બરાબર આપણો પર્પસ ખાલી પોસ્ટિંગ કેમ થઈ ઈ જોવાની હતી એ આપણે જોઈ લીધી ડન ચલો તો કયું અકાઉન્ટ છે તો કે સર સેલ્સ અકાઉન્ટ ગોયલ Royal and company account. ચલો મિત્તલ Royal and company Royal account. and Company, મિત્તલ એન્ડ કંપની ચલો તો હવે આનું શું કરશું 3000 પહેલા પીરિયોડિક ટોટલ ક્યાં તો કે સર 31/1/11 નો ટોટલ લખશું ડેબિટ સોરી ક્રેડિટ સાઈડ માય મિસ્ટેક ક્રેડિટ સાઈડ આવે ને સર સોરી 31/11 બાય સન્ડ્રી સન્ડરીઝ એઝ પર સેલ્સ બુક બરાબર છે 3550 50 50 રોયલ કંપનીમાં ડેબિટ સાઈડ લખશું યસ યસ સર યસ સર 4 નવ 250 હા 4/1/2011 ટુ સેલ્સ 2250 છે કોઈ અને મિત્તલેટ કંપની 16 16/1 11. ટુ To સેલ્સ sell. 1300 રૂપિયા 1000 ક્લિયર ભાઈ બધાને Yes, યસ sir. સર ચલો સરસ Wow. ચકાસ પચાસ સર ઓકે તો લઈ લ્યો ભાઈ આનો સ્ક્રીનશોટ ક્વેશ્ચન નંબર કયો છે Done, sir. આ કેટલામાં 6 જ હતો ને યસ સર યસ સર યસ સર લઈ લ્યો ફટાફટ સ્ક્રીનશોટ ડન ચલો હવે ડન સર સર રાખો એક હા રાખ્યો જ છે બેન રાખ્યો જ છે તમારા માટે જ રાખ્યો મેં જો ચલો આગળ વધીએ યસ સર ચલો 4 સેલ્સ 5 રિટર્ન 6 બનાવી 7 લઈએ હવે હવે ક્વેશ્ચન એડ કરી લઈએ યસ સર Yes, sir. Sales સેલ્સ return. રિટર્ન ચલો ચલો તો જો
From the following transaction, prepare sales return account of Jindal and Company સાડી dealer and post them into ledger. બરાબર છે, ચલો તો જોવાનું કયું કન્ડિશન નંબર 3 કન્ડિશન નંબર 1 સેલ્સ રિટર્ન હોવું જોઈએ, ગુડ્સ નું હોવું જોઈએ, અને ગુડ્સ જ્યારે કયા રિટર્ન કરવાના સેલ્સ રિટર્ન રેકોર્ડ કરવાનું છે, પાસ્ટ માં સેલ્સ ક્રેડિટ પર હોવું જોઈએ, બરાબર. પાસ્ટ સેલ્સ શુડ બી ઓન ક્રેડિટ. તો ચલો પહેલા 5 તારીખનું ટ્રાન્ઝેક્શન 201 ગોયલ એન્ડ કંપની રોહતક 2 પોલિસ્ટર સાડી કરી છે, તો આપણે આવશે કેમ કે ક્રેડિટ પર સેલ્સ કર્યું હતું. અને સર તમે કહો સર જૂનો ક્વેશ્ચન હોય તો કેમ કરું, તમે ધ્યાનથી જોશો ને કદાચ અહીંયા જૂનો ક્વેશ્ચન ન પણ હોય ને તો આપણને સમજાઈ જાય. કેમ કે જો કેશ નો ઉલ્લેખ જ ન કેશ હોય તો એ લોકો સ્પેસિફિકલી કરે છે, અસેટ હોય તો સ્પેસિફિકલી કહે છે. જ્યાં સ્પેસિફિકલી કાઈ નથી થયું ધેટ મીન્સ ઇટ ઇઝ ક્રેડિટ સેલ્સ પાસ્ટમાં. રાઈટ, રેડી? બીજામાં જ લખ્યું છે. 202 માં તો લખ્યું છે accepted return of goods which were sold for cash, મતલબ અહીંયા સ્પેસિફિકલી કહી દીધું તો આ ટ્રાન્ઝેક્શન નહીં આવે. 203 આમાં કીધું ભલે નથી કે હિસાર સાથે કેવું ટ્રાન્ઝેક્શન થયું હતું મિત્તલ સાથે, પણ ધેટ મીન્સ આ કાઈ નથી કીધું એટલે પાસ્ટમાં ક્રેડિટ સેલ્સ જ હતું, ઈ રિટર્ન રેકોર્ડ થશે. અને આ 31 નું જો ટાઈપરાઈટર છે, બરાબર, એટલે થશે નહીં. ક્લિયર? તો ફરીથી બે ટ્રાન્ઝેક્શન ઈ જ કામ કરીએ. સર યસ બેટા બોલો. તો આમાં જનરલ એન્ટ્રીમાં આવી રીતના ટ્રાન્ઝેક્શન આપે તો એને કેશ ગણવું પડે ને? તો એને જર્નલ એન્ટ્રીમાં બેઝિકલી હું તને કહું એ જે આપણા એક્ઝામિનેશન લેવલ ઉપર તમે જઈને કહું છું, એક્ઝામિનેશન લેવલ ઉપર એક જ આવા ટાઈપના કે જો ક્રેડિટ સેલ્સ કર્યું હશે અને રિટર્ન થતું હશે, ક્રેડિટ સેલ્સ કર્યું હશે અને રિટર્ન થતું હશે, બરાબર. ઈ આપણે જો જર્નલ એન્ટ્રીમાં તો કાંઈ ચિંતા કરવાની. જર્નલ એન્ટ્રીમાં સેલ્સ રિટર્ન ની એક જ એન્ટ્રી યાદ રાખીશું, સેલ્સ રિટર્ન ટુ ડેટર. સમજાય છે? યસ. બસ તું એટલું જ યાદ રાખ સેલ્સ રિટર્ન માં ખાલી. અને કેમ કે જર્નલ તમને સમજો છો એટલું બધું ટફ પણ નહીં આવે જેટલું તમે અત્યારે આપણે તો જો નોલેજ લેતો હોય ને ત્યારે બધા આસ્પેક્ટ વિચારી લઈએ, બરાબર છે. બાકી એટલું બધું તમે કહો છો એટલું બધું ટફ પણ નહીં, પ્રેક્ટિસ કરશો એટલે ડેફિનેટલી જલ્દી આવડી જશે. ચલો સર આવી રીતના આપણને બે ક્વેશ્ચન આપ્યા, એક સેલ્સ અને સેલ્સ રિટર્ન બુક બનાવવાની. હા. અને તો આમાં ઉપર કેમ સેલ્સમાં કેમ હતું કે ગોયલ એન્ડ કંપની છે એને આપણે ક્રેડિટમાં આપણે સેલ્સ કર્યું અને પછી પરચેસ બુક ક્રેડિટ પરચેસ બુકમાં સેલ્સ રિટર્ન બુકમાં ગોયલ હોય. તારો સવાલ એમ છે ને, સાંભળ, તારો સવાલ એમ છે ને સર આ જૂનો ક્વેશ્ચન નો હોત તો મને કેમ ખબર પડત, એમ જ ને? એમ નહીં ભાઈ, ક્વેશ્ચન હોત હે અને આમાં સેલ્સ બુકમાં કેમ આપ્યું છે કે ગોયલ એન્ડ કંપની, હા, તો પછી સેલ્સ રિટર્ન બુકમાં ઈ નું આપ્યું બીજું આપ્યું પણ ઈ હે ને આમ ક્રેડિટ જ હોય, ક્રેડિટ સેલ્સ રિટર્ન હોય. તો લખવાનું ક્યાં ના છે? એવું ન હોય કે જેને આપણે ઓલું આપણને ક્વેશ્ચનમાં ડેટા આપ્યો એનું જ સેલ્સ રિટર્ન આપ્યું હોય, ના બીજું આપ્યું હોય તો એ લખવાનું, એમાં શું ખોટું થઈ ગયું? ના તો કન્ફર્મ કરજો. આપણે તો સિમ્પલી કન્ડિશન સેટિસ્ફાઈ થાય ને ભાઈ તો કરી નાખવાનું. ક્લિયર? ઓકે સર. ચલો તો તારીખ શું છે ભાઈ? પેલા ક્વેશ્ચન ચેન્જ કરી નાખો. ક્વેશ્ચન નંબર 8 15 તો કે પહેલામાં 5 તારીખ છે ને? હા 5 અને 17 બીજામાં લખી જ 5 અને 17. ચલો હવે મને 201 ને 200 બિલ નંબર શું છે? 201 203. હવે પોલિસ્ટર સાડી ની વાત કરો, મને કેટલી સાડી રિટર્ન આવી છે? 2. બરાબર. રેટ શું છે? 125 10% એટલે 12.5 એટલે 112.5 એટલે કેટલા આવશે? 225. ચલો હવે સિલ્ક સાડી નું કયો, કેટલી રિટર્ન આવી? 2 260 325 આવશે અહીંયા. હા 300 325 65 260 હા 520 હે
520. 520. ટોટલ 745. 745. 745. ક્લિયર ભાઈ બધાને? Yes, યસ સર. ચલો સર ડેબિટ સાઈડ. તો હવે સેલ્સ રિટર્ન માં કઈ સાઈડ પોસ્ટિંગ કરવાની? ડેબિટ સાઈડ. Debit. ડેબિટ સાઈડ. એટલે અહીંયા લખું છું 31/1/11 to sundries as per sales return book 745. અને પાર્ટીના અકાઉન્ટમાં કઈ સાઈડ લખવાનું? ક્રેડિટ સાઈડ. ક્રેડિટ Yes, સાઈડ. sir. તો અહીંયા લખીએ આપણે રોયલ એન્ડ કંપની. 5/11 બાય સેલ્સ રિટર્ન અકાઉન્ટ 225 અને અહીંયા 17/1/11 બાય સેલ્સ રિટર્ન 520. 520. ક્લિયર ભાઈ બધાને? Yes, sir. Done. ચકાસ. સ્ક્રીનશોટ લઈ લ્યો યસ ભાઈ સર આગેવાન. ચકાસ. તો હવે સબસિડિયરી બુક સમજાય કે ન સમજાય? ફૂલ ફૂલ. સર યસ સર. ચલો ટુ ગુડ. તો આજે આપણે કેટલું પૂરું કર્યું? 4 સમ પૂરા કર્યા. Yes. યસ સર. ચલો તો હવે હું તમને કઈક હોમવર્ક આપી દઉં. ઓકે સર. આપવું જ પડે નહીં. ચલો હોમવર્ક ટીક કરતા જાઓ. હોમવર્ક ટીક કરતા જાઓ. પહેલો ક્વેશ્ચન હોમવર્ક સિંગલ કોલમ કેશ બુક, પછી 2 કોલમ કેશ બુક નું હોમવર્ક. સર અહીંયા કઈ 2 કોલમ બનાવશો? તો કે અહીંયા 2 કોલમ બનાવશો કેશ અને બેંક ડિસ્કાઉન્ટ. કેશ. કેશ બેંક નહીં બનાવતા, કેશ અને ડિસ્કાઉન્ટ. થઈ ગયું ક્વેશ્ચન 1 2. પછી સર ઈ આપણે ક્વેશ્ચન ખબર કેમ પડે? ટ્રાન્ઝેક્શન જોઈને જોવાનું. ડિસ્કાઉન્ટ આપેલું હોય તો ડિસ્કાઉન્ટ આવે, Yes. બેંક આપેલું હોય તો બેંક. ઓકે ઓકે. અને મેજોરિટી કેશ ને ડિસ્કાઉન્ટ જ આવે મેજોરિટી. ચલો પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન હોમવર્ક. અને કેશ બુક નું ફોર્મેટ ખબર જ છે બરાબર, એટલે એમાં કઈ ચિંતાનો વિષય નથી. સોલ્વ તો હું કરાવીશ, કઈ ડાઉટ હશે તો. ઓકે એટલે ચિંતા ન કરો. પછી ચોથો તો આપણે પછી જોશું. એટલે 3 એ પહેલો બીજો ત્રીજો હોમવર્ક. પછી ઉભા રહેજો. સર આજ બધાયમાં આપ્યું હો. હે શું કે મારા ભાઈ? સર આજ બધા લેશન એવું આપ્યું છે એમ. આજ બધાને હોમવર્ક આપેલ. ઓકે એવું છે તો હાલો એક કામ કરો, આ 3 ક્વેશ્ચન જ રાખો હોમવર્ક માં. બસ ડન. Okay, thank you, thank you. થેન્ક યુ સર. આ 4 ક્વેશ્ચન ક્લાસ sir, બુક વાહ. માં લખવાના છે અને ઓલા 3 ક્વેશ્ચન હોમવર્ક કરવાના છે. બરાબર? ઓકે સર. યસ સર. તો કદાચ પાકું સર. કદાચ કાલે મારો સેશન ન આવે, બરાબર, તમને કહી દેશે એ પહેલા કરતા આવજો હોમવર્ક, બીજું કઈ નહીં. ઓકે ઓકે. ઓકે સર. Done. ડન ડન. પાક હોય સર. હેવ અ નાઇસ ડે ઓલ. ગુડ બાય, ટેક કેર, આવજો. આવજો. થેન્ક યુ સર. સર બાય બાય સર. થેન્ક યુ. Bye. સર યસ ગુડ અર્જુનભાઈ ઇવનિંગ. સર મેં વાત કરી હતી ને 1 મિનિટ સર. બોલો બોલો. કુંજલબેન હું તમને અત્યારે કોલ નહીં કરી શકું, મારે જે છે ને ડાયરેક્ટ હોસ્પિટલમાં જવાનું છે, એક મેડિકલ એમરજન્સી છે અમારા ઓકે relative માટે. હું તમને ફ્રી થઈને ફોન કરી દઈશ. બરાબર? ઓકે. ઓકે બોલો અર્જુનભાઈ. તો સર હું તમને ક્યારે કોલ કરું? તો હું ત્યારે જ વાત કરી લઈશ.